હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ આપણે ઘણું બધું કામ કરી નાખ્યું છે. ખાલી કચરા પોતા એક બાકી છે અને દિત્યાને પણ રેડી કરી દીધી છે ને એ લોકો જો બધા રમે છે અત્યારે રેડી થઈને, કેમ કે હજી એને આંગણવાડીએ જવાની થોડીક વાર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હજી ભણવાની થોડીક વાર છે એટલે બે જેનીસાન દિત્યાન રેડી થઈ ગયું છે અને યુગને પણ હજી ભણવા જવાનું વાર છે ને. કેટલા વાગે જવાનું હોય તારે? હા, યુગને થોડુંક મોડું જવાનું એટલે યુગને હજી નાવાનું બાકી છે અને દિત્યા અને જેનીસા બે રેડી થઈ ગયું છે. ચાલો, તો અત્યારે થઈ ગયા છે રોંઢાના 5 અને આપણે રોંઢાનું બધું કામ કરી લીધું છે અને જો બહાર ફળિયા વાતી હતી ને તો છોકરાઓ અહીંયા આવી ગયા છે રમવા. એ બધી છોકરીઓ સાયકલ ફેરવતી હતી ને મેં અહીં ફર્યું ચોખ્ખું કર્યું અને નરેશ છે ને એ છોકરાઓમાં નથી આવતા, એ તો મોટા છે એટલે મોટી ગાડી લઈને જાય છે. ને કઈ બાજુ જવાનું છે? મારે જવાનું છે જરાક માર્કેટમાં થોડુંક વસ્તુ લેવા માટે. અમને સાથે બેસાડતા જાવ ને, અમે ફ્રી જ છીએ. નહીં ત્યાં તારે જે વસ્તુ લેવાની તો મને લિસ્ટ આપી દે, બરોબર? હું લેતો આવી, કેમ કે હું અંદર લેવા ગયો હોય ને તો હું એ જ વસ્તુ જલપાજે 2 કલાકમાં લઈને આવે ને એ જ વસ્તુ હું 15 મિનિટમાં લઈને આવું છું. એટલે મને ખબર છે કે મોલવાડા કે બાકસનું ખોખું મૂકું, ક્યાંય ચોખાનું બાચકું મૂકું, એટલે ત્યાંથી હું સીધું લઈ આવું. એટલે નરેશને એ બીક છે કે હું જઈશ ને વધારે ખર્ચો થઈ જશે તો એ બીક છે કે એ બીક છે ને થોડો ટાઈમ બગાડે. કાંઈ ટાઈમ ન બગાડે. લેડીઝ લોકોને એવું હોય કે ત્યાં જઈને પછી યાદ આવે કે આ વસ્તુ ઘટે છે, આ વસ્તુ ઘટે છે. તમારે તો શું હોય, કહી દેવાનું કે આ બનાવી નાખ્યા છે, પછી વસ્તુ ઘરમાં છે કે નહીં અમારે જોવાનું હોય ને. અમારે બધું પ્લાનિંગથી ચાલતું હોય ભાઈ, કે અહીંથી મને ખબર જ હોય કે હું વસ્તુ લેવાની છે, સીધી વસ્તુ લઈને આવતું રહેવાનું. અમારે જેવું થાય છે કે તમારે પણ આવું થાય છે? નીચે કોમેન્ટ કરીને કહેજો. એટલે નરેશ અત્યારે એના કામથી જાય છે એટલે મારે જે વસ્તુ જોતી છે ને એ બધી હું તમને શું કરી દઉં, લિસ્ટ મોકલી દઉં. તો એ બધી વસ્તુનું છે ને મારે એને લિસ્ટ ઓનલાઈન મોકલી દેવાનું છે એટલે એ બધી વસ્તુ આપણે સાંજ પડશે ને ઘરે આવી જશે. ચાલો, તો જો અહીંયા છે ને દિત્યાબેન સાયકલની પ્રેક્ટિસ કરે છે. દિત્યાબેનને સાયકલમાં પેન્ડલ અડધા જ મારતા આવડે છે, જે આખા પેન્ડલ મારતા નથી. આવડી ગયા. વાહ દિત્યા વાહ. જવા દે. જો દિત્યાને સાયકલ, હા જો અહીંયા ફાટક બંધ થઈ ગયું છે, પાછી વાળી લ્યો. ફાટક બંધ થઈ ગયું, પાછી વાળી લ્યો સાયકલ. હાલો દિત્યા. ચાલો, તો અત્યારે મારે અને રમેશભાઈને બેને જવાનું છે માર્કેટમાં. ઘણી બધી વસ્તુ લેવાની છે, એને પણ ઘણી બધી વસ્તુ કદાચ લેવડાવી, હું લેવાની તો નથી પણ. તો બજારમાંથી સૌથી પહેલાં આપણે સંતરા લેવાની શરૂઆત કરી દીધી. અહીંથી થોડાક સંતરા લઈ લીધા. હવે આગળ જઈને આપણે જમરૂખ અને બીજું કંઈક લેવાનું છે. જમરૂખ અને શું લેવાનું છે? જમરૂખ અને સફરજન. આ એ બધી થોડી વસ્તુ લેવાની છે. બીજું કરિયાણાની વસ્તુ લેવાની છે, આગળ જઈને જોવું આપણે. તો થોડોક છે ને કરિયાણાનો સામાન અહીંથી લઈ લીધો છે. અમે જેટલો સામાન લેવામાં જેટલી વાર ન લાગી ને એના કરતાં 4 ગણો સમય તો બિલ બનાવવામાં વાર લાગ્યો. શું કેવું? એક બિલ બનાવતા 20 મિનિટ જેવો સમય લાગ્યો અને 15 મિનિટમાં તો અમે બધું લઈ લીધું હતું. માર્કેટમાંથી આપણે બધો સામાન લઈને આવી ગયા ને અહીંયા અમારે છે ને પછી બધું ભેગો લઈને આવ્યા તો પછી ભાગ પાડ્યો અહીંયા કે આટલું તારું એટલું મારું એવું ભાગ પાડીને હવે આપણે ઘર તરફ જઈએ અને ઘરે જઈને તમને સામાન દેખાડું કે શું લીધું. ચાલો, તો ત્યારે 6 જેવો ટાઈમ વાગી ગયો છે ને મેં જો રસોઈની શરૂઆત કરી દીધી છે. આજે જમવામાં જો અહીંયા મસ્ત મજાનું મગનું શાક વઘારી નાખ્યું છે અને અહીંયા છે ને આપણે ભાત પણ રેડી થઈ ગયા છે અને બહાર જો છોકરા છે ને જમવા બેસી ગયા છે. ચાલો, તો 7 જેવો ટાઈમ વાગી ગયો છે અને ઓલમોસ્ટ આપણી રસોઈ થઈ ગઈ છે ફિનિશ. અને અહીંયા જો આપણે મસ્ત મજાના રોટલા 2 બનાવી નાખ્યા છે અને જમવાનું બધું રેડી કરી લીધું છે. મગ ભાત છે ને એટલે આજે 2 જ રોટલા બનાવ્યા છે. મમ્મીને દિત્યા માસીના ઘરે જમવાનું હતું એટલે એ 2 દાદી દીકરી જમવા માટે વયું ગયું છે એટલે ખાલી 2 જ રોટલા બનાવ્યા છે. મારે તો ખાલી મગ ભાત જ ખાવા છે. તો ચાલો ફટાફટ રોટલો બની જાય ને નરેશ આવી જાય ને પછી બેસી જાય જમવા, કેમ કે આજ તો અમે 3 જ જણા છીએ જમવામાં. ચાલો, તો નરેશ અંધારું છે ને ફટાફટ શોપિંગ કરીને આવી ગયા છીએ. એટલું બધી શોપિંગ કરી કે અરે વસ્તુ લીધી જાજી બધી. ઓહ, દેખાડું હમણાં આગળ તમને. જમીને હવે જમીને જ દેખાડું એમ. આમાં તો ફ્રૂટ્સ લાગે કા? એમાં ફ્રૂટ્સ છે, આગળ 2 બાચકા મોટા મૂક્યા. અહીંયા જો મોટા બાચકા ભરીને આવ્યા, કેમ કે ગાડી નાની ને સામાન વધી ગયો. થેલી છે પણ હવે ગાડી પ્રમાણે બાચકા જ દેખાય. ચાલો, તો હવે નરેશ આવી ગયા, એની જ હું રાહ જોતી. તો પેલા ફટાફટ જમી લઈએ ને પછી શું લઈ આવ્યા છે ને આપણે ખોલીને જોઈએ. તો આજે છે ને મને એમ લાગતું હતું કે બહુ ઠંડી હશે એટલે હું તો સ્વેટર ને બધું લઈ ગયો હતું કે સાંજે મોડું થાય સ્વેટર બેટર લેતા જાય, પણ ઠંડી આવી જ નહીં. હાવ ગરમી જેવું વાતાવરણ છે. સ્વેટર પાછું એમને લઈ આવ્યો. હમણાં 2 દિવસથી એવું જ છે. ઠીક છે, ઠંડી પડે છે. ચાલો, તો 8 વાગી ગયા છે, જમી લીધું છે અને હવે જો વાસણ અને પોતા ને બધું બાકી છે. અને અત્યારે છે ને મેં અડદિયાનો ડબ્બો ખોલીને જોયું ને તો આ ડબ્બો તો થઈ ગયો છે આખો ખાલી. નરેશ, આપણે અહીંયા સુધી આખો ભર્યો તો ડબ્બો અને કેટલા દિવસથી આપણે બનાવ્યા એના 4-5 દિવસ થયા છે. એટલી વારમાં તો ડબ્બો ખાલી થઈ ગયો. હવે બસ જો એટલા 2-3 ઢેફલા છે, 2 ઢેફલા છે ને બીજો ભૂકો છે
એટલા બધા અડદિયા ખવાઈ ગયા. થોડાક ઓલા થઈ ગયા બાકી છે ને હું 1.5 કિલો જેટલા લઈ ગયો હતો રાજકોટ અતુલ માટે. હા તો કેમ થાય ભાઈ તો પણ બધું ખવાઈ ગયા એમ. બહુ ખાધા બધા એ અડદિયા કેમ કે દિત્યા એ ખાય છે ને. તો હવે છે ને પાછું આપણે અડદિયા છે ને હવે નેક્સ્ટ ટાઈમ મારે ટ્રાય કરવી છે ઘરે બનાવવા છે. શું કેવું તમારું? બનાવો આ એક બનાવવાનું ચાલુ કરતા ઘી નથી એટલું માર્કેટ માટે લઈ આવ. કેમ કે આપણે હવે છે ને ગાય ઓછું દૂધ કાઢે છે ને એટલું ઘી નથી થતું. આપણે આ તો છે ને ઘર ઘી ફઈને ત્યાંથી લઈ આવ્યા હતા એટલે બનાવ્યા હતા. હવે પાછું ઘી ભેગું થઈ જશે ને એટલે આપણે પાછા અડદિયા હવે ઘરે બનાવવા છે, શીખવા છે કેવા બને કે નહીં. આની પહેલા મેં એકવાર ટ્રાય કરી હતી પણ ત્યારે મારાથી થોડા કડક બની ગયા હતા, ચાસણી થોડીક વધારે આવી ગઈ હતી ને એટલે. પણ આ વખતે ટ્રાય કરીને તો એ સરસ જ બનશે કેમ કે હવે થોડોક એક્સપિરિયન્સ થઈ ગયો ને એટલે સારા બનશે. શું લાગે તમને? જો ટ્રાય કરી તો ખબર પડે. આમાં એ વરસ 5 વર્ષ પહેલા ટ્રાય કર્યા હતા એટલું તો યાદ ન હોય. 5 વર્ષ પહેલા હાકરા બન્યા હતા કે હાલા બન્યા હતા. કાંઈ 5 વર્ષ નથી થયા ના, 2 વર્ષ માન થયા હશે. એટલું યાદ હોય કે કાલ સવારે હું ખાધું હતું ખબર. હારું હાલો તો બનાવશું ત્યારે તમને વિડીયોમાં બતાવશું ને. અત્યારે તો હું પેલા ફટાફટ કામ કરી લઉં કેમ કે પછી નરેશ શું લઈ આવ્યા છે એ પણ આપણે હજી જોવાનું બાકી છે. તો પેલા ફટાફટ ફ્રી થઈ જાય ને પછી આપણે એની શોપિંગ જોઈએ. ચાલો તો ફાઇનલી 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જો હવે જમીને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને નરેશ હવે શું શું શોપિંગ કરીને આવ્યા છે ને એ આપણે જોવાનું છે. દિત્યા હજુ નથી આવી, બાકી આવી હોત ને તો આગળ બધું ફટાફટ જોઈ નાખત. એ આવે ને પેલા હું જોઈ લઉં કે શું શું છે આપણે વસ્તુમાં. ચાલો તો હવે છે ને જો જલપાથી રહેવાનું નહીં બધી વસ્તુ લઈને બેસી ગઈ છે જોવા માટે. અહીંયા સૌથી પહેલા તમને દેખાડું ને જબલા છૂટા છૂટા છે તે હું પેલા જોઈ લઉં કે આ છૂટા છૂટા જબલામાં શું છે. તો આ બધામાં તો ફ્રૂટ્સ જ છે. આજે તો ઘણા બધા હમણાં કેટલા ફ્રૂટ પપ્પા લઈ આવ્યા હતા આજે પૂરા થઈ ગયા હતા. તો આજે નરેશ પણ જો કેટલા બધા ફ્રૂટ લઈ આવ્યા છે. બગડ્યું થયું ને તો વાંધો નહીં. ઓલું કે સારું દાગા વગર કરીને વેચી દીધું બધા મને નથી વાંધો નથી. સારા છે જામફળ ને સફરજન ને પછી આમાં શું છે સંતરા બધું મેં લીધું થોડું જ લીધું. આ જો એવડા મોટા મોટા આ અડધા કિલોના સીતાફળ છે. અડધો કિલો ના છે. હા એ તો અડધા કિલોના સીતાફળ 1 કિલો 3 છે. 3 છે, ત્રીજું એ જ 3 એવા કિલોમાં. અત્યારે છે ને શિયાળાની સિઝનમાં સીતાફળ એટલા મસ્ત આવે ને એમ જોતા જ મોઢામાં પાણી આવી જાય. પણ હજી આને છે ને 1 દિવસ રાખવું પડશે. 1 દિવસ રાખવાના. થોડા કાચા છે. 1 દિવસ રહેશે ને એટલે આ પાકી જશે. ને દિત્યાને પણ બહુ ભાવે છે સીતાફળ. અટાણે નો દેખાડતો હા હમણાં અત્યારે જોવે ને બાકી તો કાચે કાચા જ ખાઈ જાય એટલે એનાથી છુપાવીને આપણે રાખવા પડશે. આ ફ્રૂટ બાસ્કેટ છે ને હવે તો ક્યારનું લીધેલું પડ્યું હતું એટલે તમે કોમેન્ટ ન કરતા કે ક્યાંથી લીધું ને. નથી લઈ એવા નરેશ લીધું તો પણ બહુ પહેલાનું છે હમણાં. અને નેક્સ્ટ આપણે લીધું છે તમને દેખાડો એક મસ્ત વસ્તુ લીધી છે મમરાની થેલી. એ પણ મસ્ત વસ્તુ. મસ્ત વસ્તુ એટલે કે આની પેલા છે ને હું આમ તૈયાર લઈ આવું, તૈયાર ચવાણું ને એવું બધું લાવતો. એમાં શું છે કે એ એક પ્રકારનું વ્યસન જેવું થઈ ગયું. એ ખાઈએ ને પછી આપણે ખાવાનું મન થઈ જાય, ઘડી થઈ જાય. કંઈ ન ખાવું હોય ને તો એ ખાવાનું મન થઈ જાય. ટૂંકમાં કે દિત્યાને પણ એવું મન થઈ જાય કે ખાવા માટેની તલબ લાગે. આપણે એના વ્યસન થઈ જાય એ વસ્તુ નહીં લેવાની. પછી આપણે છે ને ઘરે જ મમરાનો ચેવડો બનાવવાનો છે હવેથી. બરોબર બનાવી જ છે ને આપણે. હા ને પછી હવે શિયાળામાં ખજૂર તો ખાવા જ પડે એટલે જો મસ્ત મજાના ખજૂર લઈ આવ્યા છે. બાકી બીજું તો બધું બિસ્કિટ થોડા લીધા છે. બધા થોડા બિસ્કિટ છે. દિત્યાનો સાબુ ને શેમ્પુ છે હમણાં થોડુંક છે તાજ મેં મગાવી લીધું. નરેશ જતા હતા ને એટલે પછી ખબર પાછું જવાનું વાળો ક્યારે આવે. ચણાનો લોટ અડધો કિલો જ લઈ આવ્યા. તો આ ક્યાં છે કેટલું 1 કિલો લેવાય. આપણે તો જોતો જ હોય ચણાનો લોટ. વાંધો નહીં આવે ગામમાં મળી જાય. હમણાં છે તુવેરદાર અમારે ઘરની વાડીની જયારે તુવેર વાવી હતી ત્યારની તુવેરદાર હતી. તો હમણાં છેલ્લે હવે થોડાક દિવસ થયા પૂરી થઈ ગઈ છે. તો અમારા પપ્પાના ઘરે તુવેર આ વર્ષે વાવી છે એટલે આપણે ત્યાંથી 2 મણ તુવેર લઈ આવશું. એ સારું ભાઈ મફતમાં મેળ કરી ગયું. એટલે હવે કોઈ દિવસ વેચાતી જો કે આપણે કોઈ દિવસ વેચાતી લીધી જ નથી તુવેરદાળ. ગુંદાળા વાવે છે 1 વર્ષે ને 1 વર્ષ એટલે ત્યાંથી જ આવતી અને 1 વર્ષે અમે વાવી હતી એટલે અત્યાર સુધી ચાલી તુવેરદાળ. પણ આ વખતે પહેલી વાર જિંદગીમાં વેચાતી તુવેરદાળ લીધી છે અમે. અરે અહીંયા પછી પાછું છે ને કેટલી પ્રકારની ગોટાળા હું તો ચડી ગઈ. એક પોલીસ કરેલ હતી ને પોલીસ વગરની હતી ને આમ હા ઈ મોડ ઓલા તેલનું પોલીસ કરેલું હોય. મેં તો આ લીધી. આ તે આ બરોબર છે. હાલ આપણે બાફવામાં ઘી તો નાખીએ. એમાં એવું છે ભાઈ જો હું છે ને અડધો કિલો એટલા માટે લઈ આવું. એવું નહીં કે આ પૈસા બચાવવા માટે. તો અહીંયા એવું હોય કે મારે કંઈક અલગ અહીંયા ખબર ન પડે કે આ લેવી કે પોલીસ કરેલ લેવી કે કઈ કંપની લેવી કઈ બ્રાન્ડ. એટલે જો તમને એટલે શું કહેતી હતી કે તમને ભેગા લઈ જાવ તમને કરિયાણામાં કઈ ખબર ન પડે કે હું લેવું કેટલું લેવું ઈ. હું લેવું કેટલું નહીં તારે લિસ્ટમાં લખવાનું કાલે કે લખવાનું કે એટલે આ અડધો કિલો 500 ગ્રામ 250 ગ્રામ 1 આપણે કિલો. દર વખતે લેતા જોઈએ. ચણાનો લોટ તો આપણે દર વખતે લઈએ જ છીએ કે 1 કિલો જાય એટલે લેતા આવીએ. આપણે 1 કિલો હાલતા આપણે કંઈક ને કંઈક નવું બનાવતા જોઈએ. ચણાનો લોટ આપણે બહુ જોઈએ છે.
એમ નહીં ભાઈ, મને લિસ્ટ આપ્યું ને બધું પ્રોપર હોવું જોઈએ. પોતાની ભૂલ છે ને એટલે એક્સેપ્ટ નહીં કરે. એક થેલી પૂરી થઈને હવે છે ને બીજી થેલી આપણે અનબોક્સિંગ કરવાનું છે. સૌથી પહેલા તો મને મારા એટલા બધા પૌવા દેખાણા. જે વસ્તુ ઓછી લેવાની હતી વધારે લઈ લીધી, જે વધારે લેવાની હતી ઓછી લઈ લીધી. પૌવા છે ને ખાલી કે 40 રૂપિયાના જ છે તો લઈ લો. આનાથી નાનું પેકેટ હતું ને. પછી તો બસ નાસ્તો છે, ટોસ ને ખારી ને એવું છે, બિસ્કિટ, ખજૂર. નરેશે કેટલો ખજૂર લીધો છે નરેશ? આમાં છે 1.5 કિલો. હા, તો હમણાં છે ને મારે ખજૂર બિસ્કિટ બનાવવાના છે. શિયાળો છે ને એટલે પછી હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. જો કે બધાને આવડતા જ હશે, પણ નહીં આવડતા હોય વિડીયો જોજો, મને મજા આવશે જોવાની, એટલે હું બતાવીશ. એમાં નાખવા માટેનું કોપરું. પાછા કેળા લઈ આવ્યા? હું કે આની પહેલા લઈ આવ્યો હતો ને ત્યારે હું બધાય બહુ ખાધા હતા, એટલે હું આ વખતે એક લેતો જાઉં, પાછો ટ્રાય કરવા. આ વખતે અલગ લીધા. ઓલી વખતે છે ને આપણે મસાલાવાળા લીધા હતા. આ ખાલી રાઈ ને મીઠાવાળા છે. રાઈ મજા આવે ખાવાની. સ્વાસ્થ્ય માટે બહુ સારા. બસ બીજું તો આવું છે, કેવડામાં નાખવાનું ને એવું. રાઈસ છે. હવે દિત્ય છે ને ઓલા બીજા ચોખા આવે ને ખીચડીના, એના ભાત બનાવીને તો ખાતી જ નથી, એટલે આ જ ચોખા જોઈએ. એ એમ કે મમ્મી ખીર છે એ કે. વધારે તો આમાં નાસ્તો જ છે, નાસ્તો અને ફ્રૂટ્સ, બીજું કઈ છે નહીં. હા, જો બસ જો કરીને અહીંથી એટલી લાઈન કરી છે. એટલી લાઈન કરી છે, બિલ તો કેટલાનું થયું આપણે થોડુંક ચૂકવું છે. હા, ઈ તાર ગૂગલ પે માંથી લેવાઈ જશે સવાર પડતા. મેસેજ ન થયો હોય, હજુ હમણાં લઈ હું બાકી રાખીને આવ્યો. મારી થોડીક વસ્તુ છે આમાં, કાઈ વસ્તુ મારી નથી, બધી ઘરની વસ્તુ છે. તે મગાવ્યું તું, તું એકલી થોડીક ખાવ છો, બધા માટે છે. જેને મગાવ્યું હોય પૈસા આપે. એમાં એવું છે. અને ભાઈ ક્યાંક અમે આપણે હમણાં તો ઘણા વિડીયો એવા જ બને કે શોપિંગના પણ એવું નથી. આમાં હું ઘરે બધા માણસો અલગ અલગ રીતના લેવા જતા હોય. જલપા જતી હોય તો એ માર્કેટમાંથી કંઈક અલગ શાકભાજી લઈને આવી હોય તો એ આપણે શોપિંગમાં ગણી લઈએ. હું ગયો તો એ પણ શોપિંગમાં ગણી લઈએ, એવું છે. એટલે અમારે છે ને કંઈક ને કંઈક કરિયાણું ઘટતું હોય એટલે કોક ને કોક જાતું જ હોય એટલે લેતું આવે, મગાવી લેવાનું એમ. બરોબર. જે ઘટતું હતું એ બધું મેં નરેશને લિસ્ટ મોકલી દીધું હતું, એટલે એ બધું લઈ આવ્યા છે. તો ચાલો આ સાથે આપણે વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.